અમદાવાદમાં ઠંડીની શરૂઆત થતાં જ વાયરલના કેસ વધ્યા છે। મિશ્ર ઋતુના કારણે રોગચાળો વકરી રહ્યો છે। ડેન્ગ્યુ, મેલેરિયા જેવા મચ્છરજન્ય રોગ મહાનગરપાલિકાના અથાગ પ્રયાસો છતાં સંપૂર્ણ કાબૂમાં નથી, કેમ કે ઘણા વિસ્તારોમાં ગટરો ઉભરાઈ રહી છે, સાફ સફાઈ તો થતી નથી અને 10-10 દિવસથી ક્યાંક 4-4 મહિનાથી ગટરો ઉભરાઈ રહી છે અને એ જ ગટરના પાણીમાંથી મચ્છરથી મેલેરિયા, ડેન્ગ્યુ, હાથીપગો એવું લાગે છે કે સ્થાનિકોએ પણ સ્વીકારી લીધું છે કે કોઈ સમસ્યા આવે તો 2-4 મહિના સિવાય તેનો નિવેડો નહીં આપે। જો વર્તમાન ઓપીડીની વાત કરીએ તો 86 CHC સેન્ટર પર વાયરલ કેસોની સંખ્યા નોંધાઈ છે। સોલા સિવિલ હોસ્પિટલમાં 15 દિવસમાં 3000 વાયરલ ઇન્ફેક્શનના કેસ નોંધાયા। જો ચાલુ મહિને મેલેરિયાની વાત કરીએ 113, ડેન્ગ્યુના 129 અને ચિકનગુનિયાના 28 કેસ નોંધાયા છે। સાદા મલેરિયામાં 78 કેસીસ, ઝેરી મલેરિયા એટલે કે PF ના 35 કેસીસ, ડેન્ગ્યુના કરંટ માસ દરમિયાન 138 કેસીસ અને ચિકનગુનિયાના 28 કેસીસ। આમ ચાલુ માસ દરમિયાન વેક્ટર બોર્નના આ પ્રમાણે કેસ રિપોર્ટ થઈ રહ્યા છે। સાથે સાથે અર્બન હેલ્થ સેન્ટર દ્વારા ચાલુ માસ દરમિયાન 65,000 જેટલા લોહીના નમૂના મલેરિયા માટે તેમજ 7,000થી પણ વધારે સેમ્પલ ડેન્ગ્યુના ટેસ્ટિંગ માટે